શાંતિ રાખો ને. અટાણે વળી કોણ આવ્યું હોય છે? મરી ગયા ઓલા આવે ટેમ્પલેટ નાખવા વાળા આવે હે ઈ હવે બેલ વગાડતા શીખી ગયા લાગે હે. ટેમ્પલેટમાં લખ્યું છે મહિનામાં ઉતારો 10 કિલો વજન. અહીં વજન હોય એને ઉતારવાની જરૂર પડે, આપણે શું જરૂર પડે? આપણે તો એને હાંજે પંચાયતડી ભેગા શેરીમાં હાલીએ એટલે આપણે તો વજન કંટ્રોલમાં રહીએ ને આખી શેરીની વાત જાણવા મળે. લાઈ જરીક પંચાયતડીને ફોન કરો, શું કરે છે એ. હાલો પંચાયતડી, શું કરસ તું? કાંઈ નહીં કાકડી બેન, જુઓ ને અહીંયા કપડાં લઉં છું દોરીએથી. એમ હાંજે હાલવા જાવું છે ને એમ પૂછતી હતી હું તને. હા તે જવાનું જ હોય ને. સારું લે ત્યારે સાંજે મળશું હો. સારું કાકડી બેન, બાય. હાલ પણ સાયકડી હાલવા માંડી થોડુંક હવે. હા કાકડી બેન હાલો હાલી લઈ પેલા જરા. હાય પણ સાયકડી બહુ આયલા એક તો થકાઈ ગયું. હા કાકડી બેન આજ તો બહુ હાલ લીધું. હાલો હવે ક્યાંક બેસી હવે જરીક વાર. હા હાલ સારી જગ્યાએ એક બાકડો ગોતીને પછી બેસી હવે. હાય પણ સાયકડી આજ તો બાકડો ભાગમાં આવ્યો આપણે, નકર આપણે ભાગમાં જ ન આવે બેહવામાં. ઓલી આપણી બાજુવાળી ફાટડી છે ને ઈ જ આમાં બેઠી હોય જઅહીંયા હોય ત્યાં. હા સાચું કહો છો તમે કાકડી બેન. જો જેવું હમણાં હાલવા કેવા કેવા મોડેલ નીકળે છે એ તો. તમે તો જો કાકડી બેન. જો ઓલી મંજુ એ ફાટડી કોડા ખાઈને. એ કેમ છો મંજુ બેન? એ મજામાં હો, બેસી ગયા ને તમે વોક કરીને? હા હો અમે તો વોક કરીને હમણાં જ હજી બેઠા. આજે તમે જમવામાં કંઈક ભારે ભારે ખાતું લાગે છે. તમારું પેટ બહાર નીકળી ગયું છે ઈ જોઈને લાગે છે. હા હો કાકડી બેન, તમને તો જતા જ ખબર પડી ગઈ હો. આજે અમે ખાધા હતા લાડવા ને ભજીયા. તે કીધું હાલો ને વોકમાં તો નીકળવું જ જોઈએ ને. તે હું ને તમારા ભાઈ બે જો હાલવા નીકળ્યા છે. આમ લવારી કરતી સાન મુની હાલવા મહિને આવી. તે તો હું હાલું જ છું પણ હવે આ કાકડી બેને પૂછ્યું મારે હું જવાબ ન દેવો. તમારે તો આવું ના આવડ્યું. હા રે હાલવા મહિને સાન મુની. એ કાકડી બેન અમે આવી હો વોક કરીને. સોના કાકડી બેન અહીંયા જઈએ ને ઘર ભણેલી સોની ન્યા આવે વોક કરીને આવવા. વોકનો સ્પેલિંગ એ નહીં આવડતો એને વળી કે હું વોક કરીને આવું. સાન મુની હાલવા મહિને આવી. તો શું ને કાકડી બેન, આપણી શેરીમાં બધાયને રોલો પાડવાનું વધારે. એક તો કંઈ આવડતું હોય નહીં અને ઇંગ્લિશમાં જ બોલવું હોય બધાયને. કઈ શું ને વળી આપણી ઓલી બાજુવાળી ઓલી સંપા હે ઈ તો વળી એમ કે મેં મારા છોકરાને ઇંગ્લિશ મીડિયમમાં બેહાર્યો. હવે તને ઘરે કેટલું ઇંગ્લિશ આવડે હે ઈ જોતી નથી. અને ઓલી વળી આપણી આ બાજુ રહે છે ઈ તો વળી એમ કે મારે ટેરેસ ઉપર જાવું છે. હવે સીધું બોલ ને મારે ધાબે જાવું છે એમ, તોય બધાય સમજી જાય. બિચારા એને ગઈઢામાં ગામડે ખેતી કરીને મજૂરી કરતા હોય છે અને અહીંયા એને જલસા કરવા હોય ને તોય વળી ઇંગ્લિશમાં બોલવાના ફાકા જાતા નથી. અને આપણે સામે ઓલી રીએ ઓલી ઢીકડી ઈ તો હાંજે એનો ઘરવાળો આવે એટલે એને તો પહેલા તો ઠીકો ઠીકને એને હિકાવે કે તમે આમ નથી કરતા ને તમે તેમ નથી કરતા ને. મને તો એક દી એમ કહેવાનું મન થઈ ગયું કે ભાઈ આને હવાર જાણ તે તમારે ભેગી લેતા જાજો એટલે આખો દી કારખાનાનું કામ કરે એટલે એને ખબર પડે. કઈ શું ને કાકડી બેન, આ બધાની રામાયણ કરતા કરતા મને લાગે છે કે તમને બીપી ન આવી જાય હો. ઈ જોજો તમે. લે પણ સાયકડી હું તો બધાયનું હારું જ વિચારું હું. મને શેનું બીપી આવે? ભગવાન ન દે મને બીપી. કાકડી બેન હાલો ને કાલ શોપિંગ કરવા જાવું છે આપણે ગામમાં? ના પણ સાયકડી માર ચિંટુને પપ્પાને પગારે નથી થયો હજી પૈસા માંગીશ તો ના પાડશે એટલે હમણાં હવે પગાર થવા દે પછી જાહું હવે શોપિંગ કરવા. તે કાંઈ વાંધો નહીં, હવે આવતે અઠવાડિયે જાહું હવે. હા એમ જ કરશું હવે. ચિંટુને પપ્પાને ફોન આવ્યો, ઊભી રહો ઉપાડી લઉં હવે. પણ સાયકડી જરીક વાર. હાલો કયા વસ્તુ હવે ઘરે આ સિન્ટુ રોવે છે કે મમ્મી ક્યાં. હાલો હમણાં આવું છું. મારી પંચાયત ખૂટે તો અહીંયા આવું ને. હવે મૂક ને બાપા પંચાયત, હવે હાલ ને કરે. હા હવે તમારે એવું જોઈએ. મૂકો હવે, આવું છું હમણાં. હવે 5 મિનિટ ગઈ હોય ત્યાં તો હાલો કરે. પંચાયતરી તારે એ બાબતમાં સારું હો, તને ઘરેથી કઈ પ્રવીણભાઈ ફોન જ ન કરે કે હાલ જટ કરે કે આમ થયું કે તેમ થયું કે કઈ. હા હો કાકડી બેન, મારે એ બાબતે તો હું સુખી છું હો. મારે તો મરી ગયા જરીક વાર નીકળું તમારે હા હું તરત ફોન કરે તો કરાવડાવે કે જટ કાકડીને બોલાવો. ક્યાં ગઈ હશે? અહીંયા ઘરનું આ કામ બાકી છે ને ફલાણું બાકી છે ને ઢીકડું બાકી છે ને મરી ગયા મારા જ પનારે પડ્યા બધા. એ બાબતે મારી બેનને બહુ હારું હોય એની હા હું જરાય કાંઈ ન કે. તમારા મોરાકત બરી ગયા હશે કાકડી બેન. મરી ગઈ તને તો આવું જ ઉકલે. હાલ હવે જટ કરે. હારે મને નીંદરડી બહુ આવે. હવે આવા ગીતડા નથી ગાવા. જો ને આ સિન્ટુ હુઈ ગયો ત્યાં સુધી તને આવવાની ભાન નથી પડતી. લે કે તમે વળી એક દીહું રાઈ દીધા એમાં શું થઈ ગયું વળી?
હા સારું લેને બાપા, ભૂલ થઈ ગઈ, હવે આ છોકરાને ઠેકાણે હુંરાય. હા બાપા લઈ જાઉં છું એને હું. હેલો એવરીવન, મને પણ ખબર છે કે તમારી શેરીમાં પણ રાત્રે બધી લેડીઝો આવી રીતે જ વોક કરતી હશે. તો એ જ કોન્સેપ્ટ લઈને મેં આ વિડીયો બનાવ્યો છે. જો તમને મારો વિડીયો ગમે તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ જરૂર કરજો. બાય બાય.